જી મારા ભાઈ આફ્રિકાના કિન્શાસા કોંગોમાં કામ કરે છે છેલ્લા 7 મહિનાથી સારું કોંગો સરળ કંપનીમાં. અમારે ગયા મહિનાની 3 તારીખે અમને જણાવવામાં આવેલું હતું કે કંપનીના ઓડિટમાં 22,500ની વધઘટ આવે છે. બરોબર, એ 2-3 દિવસ 3 તારીખે અમને બનાવની જાણ કરવામાં આવેલી હતી અને એ દરમિયાન અમને પૈસા ચૂકવવા માટેનો સમય આપવામાં આવેલો હતો. પણ એ 1 મહિના દરમિયાન અમારે મારા ભાઈ સાથે કોઈ વાતચીત થયેલ હતી નહીં અને એ બધા સમયગાળા દરમિયાન અમે એમ્બેસીમાં બધી જગ્યાએ રજૂઆત કરેલી હતી પણ પ્રત્યુત્તર કેવી રીતના કોઈ આવેલ હતું નહીં. બરોબર છે, એટલે અમે અમારી શું કહેવાય ઉતાવળ ગેરસમજણ અને શું કહેવાય ભૂલના લીધે અમે જે કંપનીના ડિરેક્ટર છે બરોબર છે એની સાથે એની ઉપર અમારે જે આક્ષેપ કંપનીના ડિરેક્ટર મેહુલભાઈ ગોહેલ, વિકીભાઈ ગોહેલ એમની ઉપર શું કહેવાય અમે શું કહેવાય આક્ષેપ કરેલ હતા. એ અમારી ગેરસમજણ ભૂલ અને શું કહેવાય ઉતાવળના લીધે, કેમ કે અમારે કોઈ કોન્ટેક અમારા ભાઈ સાથે હતો નહીં કોઈ પણ રીતનો. એટલે પછી આ બધી શું કહેવાય વાત મીડિયામાં આવેલ હતી. પછી એના પછી અમને શું કહેવાય એમના જે શેઠ છે એમના દ્વારા અમને બધી હકીકતની જાણ કરવામાં આવેલી. એટલે પછી અમે લોકોએ એમ્બેસી દ્વારા અને મારા ભાઈના શેઠ છે મેહુલભાઈ એમને તરફથી અમને ખુલાસો કરવામાં આવેલો હતો બધી વસ્તુનો. એટલે પછી અમે લોકોએ કાલે છાપામાં શું કહેવાય આપણે જાહેર ખુલાસો કમ માફીનામું આપેલ છે.